ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 10 ગુજરાતી મીડિયમમાં 18મો પાઠ ભૂખથી ભૂંડી ભીખ એ ભાગ જે આપણે પહેલો ભાગ જોઈ ગયા હતા, આજે આપણે બીજા ભાગ વિશે ચર્ચા કરીશું। તો આપણે પહેલા ભાગની અંદર જોયું હતું કે શરૂઆતની અંદર જે ગામની હાલત છે એ કેટલી ખરાબ છે કે 12 મહિના પતી ગયા છતાં પણ વરસાદ જે છે એ વરસાદ કે છે પડવાનું નામ દેતું નથી કે છે। બધાને એવી આશા હતી ગામના લોકોને કે છેલ્લા કે છે 15 દિવસમાં કે છે પાછલા 15 દિવસમાં વરસાદ પડશે, પણ એ 15 દિવસમાં પણ કે છે વરસાદ પડ્યો નહીં કે છે। એટલે કે છે લોકો ખૂબ જ નિરાશ થઈ ગયા હતા અને દુકાળની પરિસ્થિતિ કે છે ખૂબ જ ખરાબ થઈ રહી હતી કે છે જ્યાં જોવો ત્યાં કે છે ધરતી પર કે છે મોતનો વરસાદ જાણે વરસી રહ્યો હોય એવું કે છે વાતાવરણ બની ગયું હતું, એવું દેખાઈ રહ્યું હતું કે છે કે જ્યાં જોવો ત્યાં માણસના મળદા જ મળદા દેખાય। વનમાં, ખેતરમાં, બજારમાં, શેરીમાં, ગલીઓમાં જ્યાં જોવો ત્યાં કે છે માણસના મળદા સિવાય કશું જ કે છે ગામમાં દેખાતું હતું નહીં। એટલી ખરાબ પરિસ્થિતિ થઈ રહેતી કે માણસોને ક્યાં બાળવા અને ક્યાં દાટવા એનો પણ કે છે પ્રશ્ન થઈ પડતો હતો કે છે। અને ત્યાં આગળ કે છે ગામના લોકો કે છે જે પહેલાં મરી ગયા હતા એ લોકોનું વિચારીને કે છે ખરેખર એ લોકો કે છે નસીબવાળા છે કે જે લોકો આ દુકાળની આટલી ખરાબ પરિસ્થિતિ જોતા પહેલાં મરી ગયા, એટલે લોકો નસીબવાળા છે। પણ આપણા કે છે નસીબમાં કે છે કંઈ કાણું છે, આપણું નસીબ ખરાબ છે કે આપણે આ દુકાળનો ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। એમાં કાળું જે છે એ કાળું પણ કે છે કે એના ઘરમાં ઘણા બધા માણસો છે, બરાબર 7-8 માણસોનું એને ભરણપોષણ કરવાનું છે। એટલે અત્યાર સુધી જે કંઈ અનાજ હતું તો કાળુના ઘરમાં જે કંઈ અનાજ હતું એ બધું ખલાસ થવાયું હતું, બરાબર। એટલા માટે એની પાસે 2 મણ કોદરા હતા અને એમાં કે છે ખાનારા 7-8 માણસ હતા અને કોદરા જે હતા એમાં ઘણો બધો કચરો હતો અને ધોઈને એમાં પાણીની પતંગી અને એમાં પણ કે કોદરા ધોવાના અને એને બનાવવાનું ખાવાનું તે ખૂબ જ મુશ્કેલવાળું કામ હતું। આમ કે છે એ સમયે કે છે કે કોઈ મહાજને જે ડેડિયા ગામ હતું ત્યાં એક માણસે કે છે કીધું હતું કે ત્યાં આગળ કે છે અંગ્રેજ સરકાર જે રેલ બના છે ત્યાં આગળ કે છે ધાન એટલે કે અનાજ આપે છે, જે કોઈને પણ જીવવું હોય એ લોકો કે ત્યાં આગળ કે છે જાય અને ત્યાં રેલમાં કે છે ત્યાં આગળ કામ કરે અંગ્રેજોનું અને કે છે અનાજ મેળવે કે છે। આવું કે છે ત્યાં ગામમાં કે છે આવી કે છે બધાને વાત કરે છે। એ સમય કે છે કે પરદેશમાં રહીને આવેલા કે છે જે સુંદરજી શેઠ હતા એમણે જોયું, એમણે સાંભળ્યું કે મારા ડેગડિયા ગામના લોકોની હાલત ખૂબ જ ખરાબ છે, ત્યાં આગળ ખૂબ જ કે છે પુષ્કળ દુષ્કાળ પડી રહ્યો છે। એવા સમયે એ સુંદરજી શેઠ ત્યાં આગળ ગામમાં આવે છે અને ત્યાં આગળ જે ગામ હતું ડેગડિયા ત્યાં આગળ જે બીજા મોટા મોટા જે શેઠો હતા, બરાબર, જે જમીન લે વેચનો અનાજ કરિયાણાનું જે કંઈ કામ કરતા હતા એવા શેઠની જોડે ત્યાં આગળ વાત કરે છે કે આપણે કે છે વરસાદ નહીં આવે, બરાબર, તો કે છે જેની પાસે પણ કે છે ધાન હોય હશે, બરાબર, એ કે છે જીવવાનો નથી, કારણ કે ખાઈ ખાઈને કેટલું ખાશે, છે ત્યાં સુધી ખાશે, પણ એક દિવસ કે છે મોટા શેઠે મરવાના છે અને કે છે ગરીબો જે છે બધા જ કે છે મરવાના જ છે। પણ જેની પાસે અનાજ પહેલું ખતમ થઈ જાય છે, પૂર્ણ થઈ જાય છે, એ લોકો વહેલા મરે છે અને પાછળથી જો વરસાદ નહીં આવે તો જેની પાસે અનાજને ઢગલે ઢગલા પડેલા છે, બરાબર, એ પણ કે છે મરવાના જ છે। એટલે સુંદરજી શેઠ કે છે જેની પાસે અનાજના કે છે કોઠારો ભરેલા છે એ લોકો કે છે આ ગરીબ માણસોને થોડું થોડું દાન કરો, એમને જીવાડો કે છે, એમને ખાવાનું આપો, કારણ કે જો એ લોકો ખેડૂતો જીવશે તો એ જ લોકો કે છે કાલે આપણા ખેતરમાં જે કે છે આ અનાજ એમને આપણે દાન આપીએ છીએ એ જ અનાજ કે છે કાલે ફરીથી કે છે વરસાદ પડશે અને દુકાળની પરિસ્થિતિમાં પરિવર્તન થશે અને વરસાદ આવશે તો આ જ ગરીબ ખેડૂતો આપણને કે છે અનેક ગણું કે છે ધન કે છે કે આપણને ઉગાડીને આપશે, કારણ કે આપણા જે મોટા શેઠ કંઈ ખેતરમાં જઈને કે છે હળ હાંકવાના નથી કે છે। આવી કંઈક સુંદરજી શેઠ છે એ ડેગડિયા ગામના જે બીજા મોટા શેઠિયાજો છે એમની સાથે વાત કરે છે। હવે આપણે બીજા ભાગમાં આગળ જોઈએ ને ડેગડિયાના મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું, કિંમત પણ અડધી જ લીધી, અડધો ભાગ ધર્મમાં રાખ્યો। જોકે શરૂમાં તો ધર્માદુ ખાનાર બહુ ઓછા નીકળ્યા, પણ દિવસે સંખ્યા વધતી ચાલી, ભૂખને ટેકને ઠોકરે ચડાવી
કે છે કે સુંદરજી શેઠે જે વાત કરી બરાબર, તો એ ડેગડિયાના જે મોટા મહાજન હતા બરાબર, મહારાજ તેના જે શેઠ હતા, એ લોકોએ કે જે શું કર્યું કે પોતાના કઠાકા કે કોઠારોમાં જે અનાજ ભરેલું હતું બરાબર, એ ખાઈ ખાઈ કે પડ્યું સળતું જ હતું, એના કરતાં કોઈના પેટમાં જાય તો વધારે સારું, એ ગરીબ ખેડૂતો કોઈ ખાય તો બરાબર, તો એ લોકો પણ થોડા દિવસ વધારે લાંબુ જીવી શકે. એટલે કે છે જે ડેગડિયાના બીજા મહાજન હતા, એમણે પોતાના કોઠારમાં જે સંગ્રહ કરેલું એ ધન કે છે લોકોને, ગરીબ લોકોને કે છે આપવાનું કબૂલ કર્યું, અને પણ અડધી કિંમતે અને અડધો ભાગ કે છે ધર્મના નામે દાન કરવાનું રાખ્યો. શરૂઆતમાં કે છે ધર્મના નામે એટલે કે છે જે દાનમાં આપતા હતા એ દાન ખાનારા કે છે બહુ ઓછા નીકળ્યા, પણ જેમ જેમ સમય વધતો ગયો, દિવસે દિવસે કે છે એની પણ સંખ્યા વધતી ગઈ. ભૂખને કે છે કારણે કે ધીરે ધીરે ઓછા થતા માણસો એની જગ્યા પર સંખ્યા જે હતી બરાબર, દાનના નામે ખાનારની સંખ્યા પણ ધીરે ધીરે વધતી ગઈ. આગળ કે છે કાળુને રાજુએ વિનવ્યો, તમે તો કહેતા હતા ને કે આ કોઠારમાં આપણા ધાન છે, તે આપણા જ છે ને, તો પછી માંજલ આલે છે ને લેવું છે, એમાં શરમ શાની? આગળ કે છે ગણે એની તો ખરી જ છે ને આપણા છે એટલે તો ઉલટાની વધારે શરમ, આપણા ધાન ને તોય આપણે હાથ ધરવાનો, ભીખ માંગવાની. શું કહે છે કાળુ જે છે, કાળુને કે છે કાળુ જે છે બરાબર, એને કે છે રાજુ એની પત્ની છે, એને કે છે વિનંતી કરે છે, તમે કહેતા હતા તો કે આ કોઠારોમાં જે અનાજ આ દાન આલે છે તો કે છે આપણું જ ધાન છે કે છે. તે રાજુ કે છે હા તે આપણું જ છે ને, તો પછી કે છે માંજલમાં આલે છે તો કે છે કોઈ આપે છે માણસ મહાજન, તો એમાં કે છે લેવા જવાની શરમ શાની કે છે, આવી પેલી કાળુની જે પત્ની છે એ રાજુ કે છે. પણ જે કાળુ જે છે બરાબર, એ કાળુ પોતે સ્વમાની છે, અને એને કે છે કે આપણું તો, એટલે પછી પેલી પત્ની કે છે તો આપણું છે એમાં કે છે ઉલટાની આપણે તમને શરમ શાની આવે છે, આપણા ધાન લેવાના, અને એમાં કે છે કે તમને શરમ શાની આવે છે, ચલો કે છે આપણે ધાન લેવા જઈએ. પણ કાળુ કે છે એટલા જ માટે કે છે મને શરમ આવે છે ને, કેમ? તો કે છે આપણા જ ધાન, અને આજે આપણે કે છે કે એ જે ધાન છે એ ધાન કે છે હાથ ધરીને, હાથ લાંબો કરીને કે છે આપણા જ અનાજની કે છે ભીખ માંગવાની. આગળ કે છે લે હેડો એવું બધું ગણ્યા વગર ઉઠો, નકર હુંય નથી જવાની, જવું તો જેને તમારા સોગન છે, આ બે છોકરાએ ભલે ભેગા મરી જતા. પેલી પત્ની જે છે કાળુની એ કે રાજુ કે છે ઓલે હેડો કે છે, બહુ કે છે એ કર્યું બરાબર, કે તમને એમાં શાની શરમ આવે છે, કારણ કે કાળુને શરમ આવે છે કે પોતાના જ જે કોઠારમાં અનાજ હતા, કારણ કે ખેડૂતોનું જ અનાજ હતું બરાબર, જે એમણે શેઠ લોકોને આપેલું હતું બરાબર, કારણ કે પહેલાંના સમયમાં તો ધાન આપવાનું, ઉછીના લેવાના, તે બધાને એવું બધા રીત રિવાજો હતા જ બરાબર. એટલે કાળુ કે છે આ તો કે છે આપણે ખેડૂતોનું જ ધાન શેઠે આપેલું ને શેઠને કે છે આપણે વેચેલું, અને એ જ ધાન કે છે આપણે અત્યારમાં કે છે કે ભીખ માંગીને હાથ લાંબો કરીને લેવાનું. એટલે કાળુ જે છે એને તો ખૂબ જ શરમ લાગે છે, એનું સ્વમાન ગવાય છે. પેલી પત્ની કે છે કે રાજુ કે છે કે લે હેણો કે છે ઊભા થાવ કે છે, બધું કે છે ગણ્યા વગર કે છે, નકરની કે છે હુંય કે છે હુંય નથી જવાની કે છે, જો તમે નહીં આવો તો કે છે હુંય કે છે જવાની નથી કે છે, જો હું જાઉં તો કે છે તમારા સોગન, અને આ બે છોકરાએ ભલે કે છે મારી હારે ભેગા મરી જતા કે છે. આગળ કે છે લોચો વળીને પડેલો કાળુને ઉઠે જ છૂટકો થયો, પણ એક શરતે, હું તારી સાથે આવું તે ભલે, બાકી હાથ તો નથી જ ધરવાનો, ન ધરતા તમારી વતી હું ધરીશ, પછી તો ખરું ને બરાબર. કે લોચો વળીને, કારણ કે દુકાળની પરિસ્થિતિ છે, ખાધા પીધા વગર કાળુ જે છે યુવાન છે છતાં પણ ખખડી ગયેલા હાડપિંજર જેવો દેખાય છે, એ લોચો વળીને બેઠેલો, એ ધીરે રહીને પેલી પત્નીના કહેવાથી એ ધીરે ધીરે ઊભો થાય છે, પણ પોતાની પત્ની આગળ એક શરત રાખે છે કે હું તારી હારે આવું છું તો ખરો બરાબર, તારી સાથે આવીશ ખરો, પણ કે છે હું કે છે હાથ ધરવાનો નથી કે છે. તો પેલી પત્ની કે છે ના ધરતા કે છે, તમારા વતી કે છે હું હાથ ધરું બરાબર, ખરું ને કે છે આટલું કરો કે છે, ચલો કે છે આપણે અનાજ લેવા માટે જઈએ. આગળ કે છે અરે ગાંડી, કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળી આવેલા જડબાના પેલા હાડકા ઉપર હાસ્ય જેવું કાંઈક ફરી રહ્યું, બોલ્યો આ ડોળ પાસે ખીચડી જીવાડશે એમ તું માને છે? અરે બસેર આલે તોય મારું પેટ તો નથી ભરાવાનું. આગળ થતાં ઉમેર્યું ને તું એમ જાણે
છે કે વરસાદ આવવાનો છે. આ તો પરમથીનો પલ્લો થવો બેઠો છે ભૂંડી. નથી આપણ જીવવાના કે નથી જીવવાના માનજય. ત્યારે શું કામ ભૂંડી આ મરતી ઘડીએ કણબીના દીકરા પાસે હાથ ધરાવે છે? ના ના રાજુ, તું એકલી જા, હું તો નથી જ આવવાનો. ને એ થંભી ગયો. શું કહે છે કે કાળુ પોતાની પત્નીને કહે છે, અરે ગાંડી કહે છે. કાળુની કહે છે ઊંડી ઉતરી ગયેલી આંખો, કારણ કે દુકાળના કારણે ખાવા પીવાનું પૂરતું મળ્યું નથી અને હાડકાં એના દેખાય છે, જબડા પણ અંદર પેસી ગયા છે, હાડપિંજર જેવોનું શરીર દેખાય છે. એના મોં પર થોડું હાસ્ય આવ્યું અને પોતાની પત્નીને કહે છે કે ગાંડી, આ ડોળ પાસે ખીચડી કહે છે કેટલું જીવાડશે કહે છે. તને ખબર છે કે છે આપણે કહે છે બસેર ખીચડી એટલે કે 200 ગ્રામ ખીચડી આલશે તો કહે છે મારું કે તારું કોઈનું પેટ ભરાય, કારણ કે આપણે તો ઘણા સમયથી ભૂખ્યા છે. એટલે આપણને કહે છે કે 1.5 પાસેની જગ્યા પર 2 પાસેર ખીચડી આલશે તોય કહે છે મારું પેટ ભરાવાનું નથી. આટલું બોલતા પછી આગળ કાળુ કહે છે ને તું જાણે છે કે વરસાદ આવવાનો છે કે છે, બરાબર. આ તો કહે છે પરમથીનો એટલે કે ભગવાનનો કહે છે આ તો મોટો પ્રલય છે કે છે. આ તો કહે છે એક મોટો આફત થવા બેઠી છે, પ્રલય થવા બેઠો છે ભૂંડી કહે છે. નથી આપણે જીવવાના કે નથી બીજા કહે છે આ જે માણસો અનાજ આપી રહ્યા છે એ કહે છે આવા મહાજને કહે છે કોઈ જીવવાના નથી કહે છે. ત્યાર પછી શું કામ કહે છે ભૂંડી કહે છે આપણા કહે છે મળતી ઘડીએ કહે છે આ કણબીના દીકરાને, આ કણબી પટેલના દીકરા જોડે કહે છે પેલી પત્નીને કાળુ કહે છે કે શું કરવા કહે છે મળતી સમયે કહે છે કે તું મારી પાસે કહે છે હાથ લંબાવવા કહે છે ધરાવે છે, મને ભીખ મંગાવે છે. આગળ કહે છે ના ના રાજુ, પછી કહે છે કે તું એકલી જા, હું તો નથી આવવાનો. ને એ થંભી ગયો, બરાબર. અને પછી રાજુને પર તરત જ કહે છે પોતાની પત્નીને કાળુ જા તું કહે છે એકલી જા, હું કહે છે નથી આવવાનો કહે છે. અને કાળુના પગ થંભી જાય છે. આગળ જોઈએ. દૂર દેખાતી પેલી દરિદ્ર નારાયણોની લાંબી કતાર તરફ આંસુ વિહોણી રડતી આંખે તાકી રહ્યો. સ્ત્રી પુરુષોના એ અર્ધનગ્ન હાડપિંજરોમાં પટેલ હતા ને બ્રાહ્મણો હતા, કોઈ વાણિયામાંથી પણ હતા. જ્યારે ઠાકરનાની તો મોટી સંખ્યા હતી. ઘાંચી અને સિપાઈ હારમાં શેડભેળ હતા, પણ આ બધાયમાં જાજો ભાગ તો હતો ખેડૂત જ ને. કાળુના પગ જ જાણે જડાઈ ગયા. ભગવાનને જીવતો રાખવો હશે તો મોખાના છેડાએ જ, પણ મારી સાથે તો ચાલો કે મને તમારે ભૂખે મારી નાખવી છે. તમારા આ 2 શાળાઓનો વિચાર કરો. રાજુ કરગરતી હતી. શું કહે છે કે પેલી કાળુ કહે છે કે તું મને કહે છે મળતી સમય, કારણ કે ખબર છે કે છે આ તો કહે છે કુદરતનો પ્રકોપ છે, પ્રલય થવાનો છે કે છે, વરસાદ કહે છે આવવાનો નથી કે છે. એ પેલી કાળુ પોતાની પત્ની કે તું મને મળતી સમયે કહે છે કે તું મારી જોડે ભીખ માંગ, કારણ કે ખબર છે કે વરસાદ આવવાનો નથી અને બધા ભૂખે મરવાના જ છે. આ કહે છે કુદરતનો પ્રકોપ છે, બરાબર. આ કુદરત છે રૂઠી ગઈ છે, એ વરસાદ પડવાનો નથી એટલે આપણે મરવાના છે. ને આ કહે છે જે કોઠાર અનાજ ભરેલા છે એવા શેઠિયાએ કહે છે સમયે મરવાના જ છે, કોઈ જીવવાનું નથી. અને વરસાદ કહે છે આવવાનો છે કે નહીં એ કોઈને ખબર નથી કહે છે. તો પછી પેલી કાળુ પોતાની પત્ની કહે છે તો પછી તું મારું સ્વાભિમાન કેમ ગવાવે છે કે છે, કેમ તું મને સાથ નથી આપતી. એ કહે છે કે તું મને મળતી સમયે છેલ્લી ઘડીએ તું મને કેમ હાથ લંબાવે છે, કેમ ભીખ મંગાવે છે કે છે. અને આટલું બોલતા એ પોતે અટકી જાય છે. કેમ અટકી જાય છે? કારણ કે કાળુ એક સ્વમાની ખેડૂત છે, કણબી પટેલનો દીકરો છે, એટલે એનું સ્વમાન પોતાનું જ અનાજ લેતા એનું પોતાનું સ્વમાન ગવાતું હોય એવું એને લાગે છે. અને અત્યારે ભીખ માંગવા માટે તૈયાર થતો નથી અને થંભી જાય છે, કારણ કે એનું મન સહેજ પણ માનતું નથી કે છે. અને એ પોતે દૂર કહે છે કે જોવે છે કે અનાજ લેવા માટે જે પેલી ખીચડી વેચાતી હતી, અનાજ થોડું ઘણું વેચાતું, એની અંદર કહે છે લાંબી કતાર હોય છે, એમાં કહે છે લાંબી લાઈન હોય છે, એમાં કહે છે આંસુ ભરી નજરે કહે છે કે કાળુ જોઈ રહ્યો છે. એમાં કહે છે કોણ હતા તો કહે છે એની અંદર કહે છે લાંબી જે કતાર લાગી હતી, લાંબી જે લાઈન લાગી હતી, એમાં ઘણા બધા સ્ત્રી પુરુષો કહે છે અર્ધનગ્ન હાડપંજર જેવા કહે છે પટેલો હતા, બ્રાહ્મણો હતા, વાણિયા હતા, ઠાકોરો, સિપાઈ
એ બધા લોકો હતા અને એની અંદર કે છે કે સૌથી વધારે સંખ્યા હતી તો એ કે છે ખેડૂતોની હતી કે છે. અને કાળુના પગ જાણે જડાઈ ગયા કે એણે જોયું કે ખેડૂતો જે શેઠિયાઓના ઘરની અંદર જે શેઠિયાઓની જમીન કે છે કે ખેડતા હતા એ ખેડૂતો કે છે કે જે વાવતા હતા પશુનો પાળીને જે કે છે મહેનત કરી અને પોતે અનાજ ઉગાવતા હતા અને શેઠિયાઓના કોઠારમાં ભરતા હતા એ જે ખેડૂતોની લાંબી સંખ્યા જોઈને કાળું હચમચી જાય છે. એની આંખમાં આંસુ આવી જાય છે અને એના પગ જકડાઈ જાય છે અને કે છે ભગવાનને કે છે જીવતો રાખવો હોય તો રાખે અને કે છે મારી નાખવો હોય તો મારી નાખે, જે કરવું હોય કરે પણ કાળું કે છે કે હવે હું આગળ વધવાનું નથી, એનું મન સહેજ પણ માનતું નથી. પણ પેલી પત્ની કહે છે પણ મારી સાથે તો ચાલો કે છે. પેલી પત્ની કાળુની પત્ની કહે છે કે ચાલ મારી સાથે ચાલો, તમારે ભીખ ના માંગે, તમારા હાથ લાંબો કરીને ધાન ના માગો ના માંગતો હું માંગી, તમે તો કે છે તમે પોતે તો ભૂખે મરો છો, મને ભૂખી મારો છો અને તમારા બે જે શાળાઓ છે એનો તો વિચાર કરો. આવું કે છે કાળુની પત્ની જે રાજુ હતી એ કાળું આગળ કરગરતી હતી, એ વિનંતી કરતી હતી અનાજ લેવા માટે. કેમ કે કાળુનું સ્વાભિમાન ઘવાય છે, એને પોતાનું જ અનાજ ભીખ માંગીને અત્યારે લેવાનું છે, એનું મન સહેજ પણ માનતું નથી. પણ પેલી પત્ની એને નોરા કરે છે કે તમારે તો કે છે ભૂખે મરવો છે બરાબર, પણ બીજા બધાનો તો વિચાર કરો, તમે કહે છે હાથ લાંબો ના કરતા બરાબર ધાન લેવા માટે, હું કે છે તમારા વતી કે છે ધાનનો હાથ લાંબો કરી પણ મારી સાથે કે છે ચાલો. આવું કરીને પોતાના પતિ જે કાળુને એ રાજુ જે છે બરાબર એક વિનંતી કરતી હતી. અહીં સુધી તમારો જે બીજો ભાગ છે 18મા પાઠનો ભૂખથી ભૂંડી ભીખનો એનો બીજો ભાગ પૂર્ણ થાય છે. બીજો ભાગ આપણે ફરીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.